નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। એક પિતાની એવી હૃદયસ્પર્શી વાર્તા જેણે પોતાના બાપદાદાના ઘરને માત્ર મકાન નહીં પરંતુ પરિવારની યાદોનું મંદિર માન્યું। જ્યારે કરોડોની ઓફર સામે દીકરાઓ ઘર વેચવા તૈયાર થયા ત્યારે પિતાના શબ્દો અને ઘરમાં છુપાયેલી યાદોએ તેમની આખી જિંદગી બદલી નાખી। આ વાર્તા તમને તમારા માતા પિતા, દાદા દાદી અને બાળપણની અમૂલ્ય યાદો જરૂર યાદ અપાવશે। તો વાર્તાનું નામ છે બાપદાદાનું છેલ્લું ઘર। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક એવું ઘર હતું જેણે આખું ગામ કેશવભાઈનું ઘર કહીને જ ઓળખતા। પરંતુ કેશવભાઈ હંમેશા એક જ વાત કહેતા, આ મારું ઘર નથી, આ તો મારા બાપદાદાના આશીર્વાદ છે। આ ઘર લગભગ 100 વર્ષ જૂનું હતું। કાચી દિવાલો, લાલ નળિયાનું છાપરું, વિશાળ આંગણું, તુલસીનો ક્યારો અને દરવાજા પાસે વર્ષો જૂનો લીમડો। 82 વર્ષના કેશવભાઈ હવે આ ઘરમાં એકલા રહેતા હતા। પત્ની શાંતાબાનું 5 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું। તેને 2 દીકરાઓ હતા, મહેશ અને સુરેશ। અમદાવાદમાં મોટા વેપારી બની ગયા હતા। વર્ષમાં એકાદ વાર ગામ આવતા, તે પણ 2-3 કલાક માટે જ। કેશવભાઈને કોઈ ફરિયાદ નહોતી। તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠતા, તુલસીને પાણી ચઢાવતા અને પછી ઘરના દરેક ઓરડામાં ધીમે ધીમે ફરતા, જાણે કોઈ સાથે વાતો કરતા હોય। ક્યારેક રસોડામાં ઊભા રહીને બોલતા, શાંતા, આજે પણ તારા હાથની રોટલીની સુગંધ આવે છે। ક્યારેક ઓસરીમાં બેસીને હસતા, અરે મહેશ, તું અહીં દોડતો દોડતો પડ્યો હતો ને? અને ક્યારેક પાછળના આંગણામાં જઈને જમીનને હાથ લગાવતા, બાપુજી, તમે સાચું કહ્યું હતું, ઘર ઈંટોથી નહીં, સંબંધોથી ઊભું રહે છે। એક રવિવારે બંને દીકરાઓ અચાનક ગામ આવ્યા। આ વખતે તેઓ સાથે એક પ્રોપર્ટી એજન્ટ પણ લાવ્યા હતા। મહેશે કહ્યું, બાપુજી, આ ઘર અને જમીન માટે ખૂબ મોટી ઓફર આવી છે। કેશવભાઈએ શાંતિથી પૂછ્યું, કેટલી? 3.5 કરોડ છે, છોકરાએ જવાબ આપ્યો। ગામમાં આટલી મોટી કિંમત કોઈએ સાંભળી નહોતી। સુરેશ બોલ્યો, બાપુજી, આ જૂનું ઘર હવે કોઈ કામનું નથી। શહેરમાં તમને મોટો ફ્લેટ લઈ આપીશું, બધી સુવિધા મળશે। કેશવભાઈ થોડા સમય સુધી મૌન રહ્યા, પછી ધીમેથી ઊભા થયા। તેઓએ દિવાલ પર હાથ ફેરવ્યો, લીમડાના ઝાડને જોયું, આંગણામાં નજર કરી અને કહ્યું, તમને આ ઘર જૂનું દેખાય છે, મને તો અહીં તમારું બાળપણ દેખાય છે। પ્રોપર્ટી એજન્ટ હસ્યો, કાકા, ભાવનાઓથી ઘર નથી ચાલતું। કેશવભાઈએ તેની તરફ જોઈને જવાબ આપ્યો, બેટા, પૈસાથી મકાન ખરીદી શકાય, ઘર નહીં। સાંજે બંને દીકરાઓ ગુસ્સે થઈ ગયા, જો તમે વેચશો નહીં તો પછી અમે આવવાના નથી અહીંયા। કેશવભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા, દીકરા, તમે ઘર વેચવા આવ્યા હતા કે તમારા બાપને મળવા? આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહોતો। બંને શહેર પાછા ચાલી ગયા। ઘર ફરી શાંત થઈ ગયું। બીજા દિવસે પડોશના રમણભાઈ આવ્યા। એલા કેશવા, 3.5 કરોડ તો બહુ થાય। કેશવભાઈ હસ્યા, રમણ, જો હું તને પૂછું કે તારી માને યાદ કેટલામાં વેચીશ? રમણભાઈની આંખો ઝૂકી ગઈ, એનો કોઈ ભાવ નથી, તો બસ આ ઘરનો પણ કોઈ ભાવ નથી। રાત્રે વરસાદ શરૂ થયો, જૂના છાપરામાંથી પાણી ટપકવા લાગ્યું। કેશવભાઈએ એક પછી એક વાસણ મૂકી દીધા, પછી દિવાલને ટેકો આપીને બેઠા। ધીમે ધીમે બોલ્યા, ચિંતા ન કરજે મારા ઘર, જ્યાં સુધી હું છું ને, તને કશું નહીં થવા દઉં। એમ બોલતા બોલતા તેની આંખો ભીની થઈ ગઈ। બીજે દિવસે ગામના બાળકો રમવા આવ્યા। એક નાનકડો છોકરો પૂછે, દાદા, આ ઘર કેમ નથી તોડી નાખતા? કેશવભાઈએ તેને ખોળામાં બેસાડ્યો અને કહ્યું, બેટા, જ્યારે તું મોટો થઈશ ને
ત્યારે તારા બાળપણની કોઈ એક વસ્તુ બચી રહેશે. ત્યારે સમજાશે કે જૂની વસ્તુઓ ક્યારેય જૂની થતી નથી. બાળકને વાત સમજાય નહીં, પણ ગામમાં વૃદ્ધોની આંખો ભીની થઈ ગઈ અને દિવસો પસાર થતા ગયા. એક દિવસ ભારે વાવાઝોડું આવ્યું. ઘરની પાછળની એક દિવાલ ધડાકા ભેર તૂટી ગઈ. ગામના લોકો દોડી આવ્યા. કાકા, હવે તો ઘર જોખમમાં છે. સરપંચ પણ આવ્યા. કેશવભાઈ, હવે આ ઘરમાં રહેવું યોગ્ય નથી. કેશવભાઈ તૂટેલી દિવાલ પાસે તો બેસી ગયા. જમીન પરથી એક જૂની ઈંટ ઉઠાવી તેને કપાળે લગાવી અને બોલ્યા, આ ઈંટ મારા બાપુજીએ પોતાના હાથથી મૂકેલી હતી. હું આ ઘર છોડું એ પહેલાં કદાચ આ ઘર મને છોડી દેશે. આ સાંભળીને આખું ગામ મૌન થઈ ગયું. તે રાત્રે પહેલી વાર કેશવભાઈને છાતીમાં દુખાવો શરૂ થયો અને તેમને કદાચ અંદરથી સમજાઈ ગયું કે સમય હવે બહુ બાકી નથી. અને તે રાત્રે કેશવભાઈને છાતીમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. છતાં તેઓ કોઈને બોલાવવા તૈયાર નહોતા. પોતાનું દુઃખ કોઈને કહેવા નહોતા માગતા. ધીમે ધીમે ઊભા થયા. ઘરના દરેક ઓરડામાં એક છેલ્લી વાર ફરવા લાગ્યા. સૌથી પહેલાં રસોડામાં ગયા. ચૂલા પાસે ઊભા રહીને ધીમેથી બોલ્યા, શાંતા, આજે કદાચ હું પણ તારી પાસે આવવાનો છું. અને ઓછરીમાં આવ્યા. ત્યાં હજુ પણ લાકડાનો નાનો હિંચકો પડ્યો હતો. એ જ હિંચકો જેમાં મહેશ અને સુરેશ નાનપણમાં ઝૂલતા હતા. કેશવભાઈએ હિંચકાને હાથથી હળવેથી હલાવ્યો. તેની આંખોમાં વર્ષો જૂના દિવસો જીવંત થઈ ગયા. બાપુજી, વધુ જોરથી ધક્કો આપો ને. માં, સુરેશ પડી જશે. બાળકોના હાસ્યના અવાજો જાણે આજે પણ દિવાલોમાં ગૂંજી રહ્યા હતા. તેમણે ધીમેથી આંખો બંધ કરી. આંસુ ગાલ પરથી સરકી પડ્યા. કેશવભાઈ રડી રહ્યા હતા. સવારે ગામના રમણભાઈ આવ્યા. દરવાજો ખુલ્લો હતો. કેશવભાઈ તુલસીના ક્યારાની બાજુમાં બેઠા હતા. હાથમાં ઘરની જૂની ચાવીઓ હતી. કેશવા, શું થયું? કેશવભાઈ ધીમેથી બોલ્યા, રમણ, હવે લાગે છે કે હું બહુ દિવસનો મહેમાન નથી. આ ચાવી રાખ. મારા દીકરાઓ આવે ત્યારે જ આ ઘર ખોલજે. રમણભાઈની આંખો ભીની થઈ ગઈ. આવી વાતો ના કર. કેશવભાઈ હસ્યા. મરણથી ડરતો માણસ હું નથી. મને તો બસ એટલી ચિંતા છે કે આ ઘરને અનાથ ન થવા દેજે. 3 દિવસ પછી સવારે આખું ગામ ભેગું થઈ ગયું. કેશવભાઈ પોતાના પલંગ પર શાંતિથી સૂતા હતા. ચહેરા પર સ્મિત હતું. એક હાથમાં તુલસીનું પાન અને બીજા હાથમાં ઘરની ચાવીનો જૂડો હતો. ગામના લોકો રડી પડ્યા. સરપંચે તરત બંને દીકરાઓને ફોન કર્યો. સાંજ સુધી મહેશ અને સુરેશ ગામ આવી પહોંચ્યા. ઘરમાં પ્રવેશતા જ બંને પિતાના ચરણોમાં પડીને ફૂટી ફૂટીને રડવા લાગ્યા. પિતાજી, અમને માફ કરી દો. પણ હવે માફી સાંભળવા માટે કેશવભાઈ નહોતા. અંતિમ વિધિ પૂરી થઈ બધા લોકો ઘરે પાછા ફર્યા. રમણભાઈએ બંને દીકરાઓને ચાવી આપી. આ ચાવી તમારા પિતાએ તમને આપવા કહ્યું હતું. બંનેએ ધ્રુજતા હાથથી જૂનો દરવાજો ખોલ્યો. ઘરમાં વર્ષોની સુગંધ હતી. જાણે સમય અહીં અટકી ગયો હતો. દિવાલ પર બાળપણની ઊંચાઈના નિશાન હજુ પણ દેખાતા હતા. એક ખૂણામાં સુરેશની તૂટેલી લાકડાની ગાડી, બીજા ખૂણામાં મહેશના જૂનો દફતર, રસોડામાં હજુ પણ માની પિત્તળની થાળીઓ ગોઠવેલી હતી. બંને ભાઈઓ મૌન હતા. ઓસરીમાં એક લાકડાનો મોટો પટારો પડ્યો હતો. ઉપર કાગળ ચોંટાડેલો હતો. મારા દીકરાઓ માટે એવું લખેલું હતું. મહેશે ધીમેથી પટારો ખોલ્યો. અંદર સોનું નહોતું, પૈસા નહોતા, પણ એક નાની ચપ્પલની જોડી, પહેલો શાળાનો યુનિફોર્મ,
ફાટેલો ક્રિકેટનો બેટ ને રાખડી, માની બંગડીઓ, પિતાની જૂની પાઘડી અને નીચે એક ડાયરી. સુરેશે ધીમેથી ડાયરી ખોલી. પહેલા પાના પર લખેલું હતું, જો તમે આ વાંચી રહ્યા છો તો સમજજો કે હું હવે આ ઘરમાં નથી, પણ મારું મન હજુ અહીં જ છે. બીજા પાના પર લખેલું હતું, મહેશ, યાદ છે તને? તું પહેલીવાર શાળાએ જતો નહોતો. મેં તને ખભા પર બેસાડીને આખું ગામ ફેરવ્યો હતો. ત્રીજા પાના પર લખેલું હતું, સુરેશ, તને તાવ આવ્યો ત્યારે 3 રાત સુધી હું સૂયો નહોતો. આજે કદાચ તને એ યાદ પણ નહીં હોય, પણ પિતાને બધું યાદ રહે છે. બંનેની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. છેલ્લું પાનું આવ્યું, તેમાં માત્ર થોડા જ શબ્દો હતા. આ ઘર વેચી દેજો, મને કોઈ વાંધો નથી. બંનેએ એકબીજાની સામે જોયું. થોડી નીચે બીજી લીટીમાં લખ્યું હતું, પણ બેટા, એ પહેલાં આ ઘરના દરેક ઓરડામાં 5 મિનિટ એકલા બેસજો. જો ક્યાંય તમને તમારી માં દેખાય નહીં, તમારું બાળપણ સંભળાય નહીં અને મારી યાદ ન આવે તો હસતા હસતા ઘર વેચી દેજો. ઘરમાં ફરી સન્નાટો છવાઈ ગયો. મહેશ સૌથી પહેલાં રસોડામાં ગયો. ત્યાં ઊભો રહ્યો. અચાનક તેને યાદ આવ્યો. માં ગરમા ગરમ રોટલી પર ઘી લગાવીને કહેતી, પહેલાં ખાઈ લે, પછી રમવા જજે. તેના હોઠ ધ્રુજવા લાગ્યા. સુરેશ આંગણામાં ગયો. લીમડાની નીચે બેસી ગયો. અચાનક તેને યાદ આવ્યો. પિતા વરસાદમાં તેને ખભા પર બેસાડીને ફેરવતા. તે બાળકની જેમ રડવા લાગ્યો. બંને ભાઈઓ ઓસરીમાં મળ્યા. કોઈ કંઈ બોલ્યું નહીં, માત્ર એકબીજાને ભેટી પડ્યા. થોડા સમય પછી મહેશે પ્રોપર્ટી એજન્ટને ફોન કર્યો. અમારે ઘર વેચવું નથી, પણ સાહેબ, કરોડોની ઓફર છે. મહેશે શાંત અવાજમાં જવાબ આપ્યો, કરોડોમાં જમીન વેચાય, માતા પિતાની યાદો નહીં. 6 મહિના પછી જૂનું ઘર સંપૂર્ણ સમારકામ કરીને ફરી ઊભું થયું. પરંતુ એક પણ જૂની દિવાલ તોડી નહોતી. એક પણ જૂનો દરવાજો બદલાયો નહોતો. જેમનું હતું તેમ જ રાખ્યું. લીમડાનું ઝાડ પણ એ જ હતું. દર રવિવારે આખો પરિવાર ત્યાં ભેગા થવા લાગ્યો. પૌત્ર આંગણામાં રમતા. મહેશ અને સુરેશ ઓસરીમાં બેસતા, પિતાની વાતો કરતા. દરવાજા પર એક નાનું પાટિયું લગાવ્યું હતું કે આ ઘર વેચાણ માટે નથી, કારણ કે અહીં હજુ પણ અમારા માતા પિતા રહે છે. ગામમાંથી પસાર થતો દરેક માણસ એ પાટિયું વાંચતો અને થોડા સમય માટે પોતાની આંખો જરૂર લૂછી લેતો. અંતિમ સંદેશ, ઘર માત્ર ઈંટો, સિમેન્ટ અને લાકડાથી નથી બનતું. ઘર બને છે માતાના હાસ્યથી, પિતાના પરસેવાથી, દાદાના આશીર્વાદથી અને બાળકોના પગલાંથી. જે દિવસે આપણે બાપ દાદાનું ઘર વેચીએ છીએ તે દિવસે ઘણી વખત માત્ર એક મકાન નહીં, આપણા બાળપણનો છેલ્લો દરવાજો પણ બંધ થઈ જાય છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો.